અમદાવાદના રામોલમાંથી 34.180 ગ્રામ ડ્રગ્સ સાથે એક મહિલા બાઉન્સર અને રિક્ષા ચાલક ઝડપાયા છે. વિનાયક પાર્ક નજીકથી GJ01TD 6360 નંબરની ઓટો રિક્ષામાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે 3,41,000ની કિંમતના MD ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા છે. રમીઝ બેલી અને મહિલા બાઉન્સર સિરીન બાનુ મોહમ્મદ શરીફ મોહમ્મદ સફી શેખ નામના આરોપીની ધરપકડ કરી છે. જ્યારે રામોલના મદનીનગરમાં રહેતા તનવીર નામનો એક અન્ય આરોપી કે જેને વોન્ટેડ જાહેર કરાયો છે. તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી રમીઝ ડ્રગ્સનો બંધાણી હતો અને જેણે તનવીર પાસેથી આ MD ડ્રગ્સ લીધું હતું તો મહિલા બાઉન્સર સિરીન પોતાના આર્થિક ફાયદા માટે MD ડ્રગ્સ મુંબઈથી લાવીને વેચતી હતી. રામોલના મદનીનગરમાં રહેતા તનવીર નામનો એક અન્ય આરોપી કે જેને વોન્ટેડ જાહેર કરાયો છે. તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી રમીઝ ડ્રગ્સનો બંધાણી હતો અને જેણે તનવીર પાસેથી આ MD ડ્રગ્સ લીધું હતું તો મહિલા બાઉન્સર સિરીન પોતાના આર્થિક ફાયદા માટે MD ડ્રગ્સ મુંબઈથી લાવીને વેચતી હતી.